અહીંયા બેઠેલા દરેકનો આજ તો પ્રશ્ન છે ને. વિદુરજી તો આપણા બધાના પ્રતિનિધિ તરીકે ત્યાં પૂછે છે. હકીકતમાં તો આ પ્રશ્ન આપણો છે. શું પૂછ્યું છે કે આખી દુનિયાના લોકોને સુખ જોઈએ છે. જોઈએ છે? યસ નો? કેમ અત્યારમાં સુઈ ગયા તમે? હા, સુખાય કર્માણી કરોતિ લોકા. શું જોઈએ છે? દરરોજ સવારે કામે જતા હોય ને પૂછો શું જોઈએ? સુખ જોઈએ છે. મારા તમારા જીવનની બે જ માંગ છે, સુખનું આગમન અને દુઃખની નિવૃત્તિ. દુઃખ જતું રહે, સુખ આવે. આજ મહેનત કરીએ સવારથી ઉઠીને સાંજ સુધી, અને દરરોજ સવાર ઉઠીને એક જ વાર માગીએ. એ જ માગીએ છીએ, બીજું કઈ માંગીએ છીએ શું? આ દુનિયામાં અહીંયા બેઠા એક જણો આંગળી અધર કરો નથી જોતું એમ. હા, દુનિયામાં દરેક વ્યક્તિને સુખ જ જોઈએ છે, બરોબર ને? હા, ચાલો. નથી શું જોતું? ભગવાન ધ્યાન રાખજો, દુઃખ દુનિયામાં કોઈ માંગતું નથી. અને માંગતા હોય તો કરો આગળ અધર. નથી માંગ્યું ને? સરસ. ચાલો, સુખ દરરોજ માંગો છો, છતાં અમુક સુખ એવા છે કે હજી મળ્યા નથી. દરરોજ માંગો છો. હા, તમારા કેટલા વર્ષ છે એ તમને ખબર. આટલા વર્ષથી આજ કરો છો. આજ સવારે ઉઠીને દીવાબત્તી કરીએ તો નથી માંગવું તો સહેજે મંગાઈ જાય. આખી જિંદગી આજ કર્યું તોય બાકી રહી ગયું છે. અમુક સુખ એવા છે કે જે હજી મળ્યા નથી. અને દુઃખ કોઈ દી નથી માંગ્યું. માંગ્યું છે? કોઈ દિવસ નથી માંગ્યું. પણ એક જણો તો એમ કયો કોઈ દી નથી આવ્યું. એમ નથી માંગ્યું તો ઊભું રહી ગયું છે ને ઘણી વખત. હા, નથી જોતું તોય આવ્યું છે, અને જોઈએ છે તોય નથી આવ્યું. છતાં પણ એવા ઘણા સુખો છે જે મારા તમારાથી દૂર રહ્યા છે. જીવનમાં ઘણા એવા દુઃખો આવ્યા છે જેની કલ્પના પણ નહોતી કરી. નહોતું જ માગ્યું ને ભગવાન. કોણે માગ્યું હતું? કોવિડ. કોણે માગી હતી આટલી નોટબંધી? આ બધી આ જે દુઃખ તમને જે ભૌતિક લાગે છે એ જ તો દુઃખ છે ને. હા, એ તો આપણે મનથી જ દુઃખી થઈએ ને. આ લાગે છે કે શરીર દુઃખી થઈ રહ્યું છે. હકીકતમાં તો શરીરને ગરમી થતી નથી, તડકો લાગતો નથી. એ શરીરને ગરમી તડકો ક્યાં સુધી લાગે છે? જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી. ગુજરી જઈએ પછી એને પવન નાખો લાગે, એ પાણી પીવે, કશું થતું નહીં. શરીરને કશું છે નહીં. અંદર રહેલી જે ચેતના છે એને અનુભૂતિ થાય, એને મનને એવું થાય. અને એટલા માટે મનના કારણે સુખ ઊભું થાય, મનના કારણે દુઃખ ઊભું થાય. ભગવાન સાંભળો, આ માત્ર અહીંયા બેઠેલા લોકો પૂરતી વાત નથી. દરેક જીવનની અંદર દરેક વ્યક્તિ જે કોઈ જીવન વ્યતીત કરે છે એને બધાનો આ જ પ્રશ્ન છે.